જય સિયારામ. હું પુનિત બાપુ હરિયાણી આપ સર્વોને હૃદયથી આમંત્રણ પાઠવું છું કે આગામી તારીખ 19/4/2025 થી લઈને 27/4/2025 સુધી અમદાવાદમાં વીરાંજલી ગ્રાઉન્ડમાં એક ધર્મમય રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. ધર્મમય એટલા માટે કહું છું કે આ વખતે આ કથાનો વિષય છે મારો વહાલો સનાતન ધર્મ. સંપૂર્ણ રામકથા સનાતન ધર્મને સમર્પિત થવાની છે. આમ તો કથા જગતમાં પહેલી વખત રામાયણ, વિજ્ઞાન અને સનાતન ધર્મનું અનોખું સમન્વય થવા જઈ રહ્યું છે. વ્યાસપીઠ ઉપરથી સનાતન ધર્મની જાણી અજાણી વાતો રજૂ કરવામાં આવશે. આ સિવાય આપણા ધર્મના જે વાર તહેવારો છે, નીતિ નિયમો છે, ધારાધોરણો છે, તહેવારો છે, એમની પાછળ જે સટીક વિજ્ઞાન જોડાયેલું છે, જે કોઈને કોઈ કારણોસર ષડયંત્રને કારણે આપણા સુધી આજ સુધી પહોંચ્યું નથી, જે વ્યાસપીઠના માધ્યમથી તમારા સુધી પહોંચવાનું છે. જેમ કે શિખાનું વિજ્ઞાન, તિલકનું વિજ્ઞાન, કર્ણવેધનનું વિજ્ઞાન, મંત્ર જાપનું વિજ્ઞાન, નામકરણનું વિજ્ઞાન, સત્સંગનું વિજ્ઞાન, જનોઈનું વિજ્ઞાન, યજ્ઞનું વિજ્ઞાન, ગાયનું વિજ્ઞાન, તુલસીનું વિજ્ઞાન, પીપળાનું વિજ્ઞાન, આવા તો અનેક વિજ્ઞાનો છે. આ સિવાય અમુક પ્રશ્નો છે જે આપણને મૂંઝવે છે, જેના પ્રશ્નોનો ઉત્તર આપણી પાસે નથી. જેમ કે કોઈ વ્યક્તિ આપણને પૂછે કે તમે હિન્દુ છો, હિન્દુ શબ્દનો અર્થ શું થાય? તો દુઃખની વાત છે કે 50% કરતા વધારે લોકોને ખબર જ નથી કે હિન્દુ શબ્દનો અર્થ શું થાય. પણ હવે ચિંતા કરવાનો કોઈ વિષય નથી. વ્યાસપીઠ ઉપરથી આ 108 પ્રશ્નોના વૈજ્ઞાનિક કારણો સહિત ઉત્તર આપવામાં આવશે. એક વાતની હું બાંયધરી આપું છું, તમને ખાતરી આપું છું કે જે પણ સનાતની, જે પણ હિન્દુ આ કથાને સાંભળશે ને, એને સનાતનનું સંતાન હોવા ઉપર ગર્વની અનુભૂતિ થશે. તમને હિન્દુ હોવાનો ગર્વ થશે. આ વાતની ખાતરી, બાંયધરી હું પોતે લઉં છું. તો સૌ પરિવાર કથા શ્રવણ કરવા માટે પધારો, એવો જ મારો અનુગ્રહ છે, એવો જ હું હૃદયથી તમને આમંત્રણ આપી રહ્યો છું. કથા શ્રવણ કરવા માટે પધારો અને આગામી પેઢી સુધી આ સનાતન ધર્મનો વારસો, આ સંસ્કૃતિ, આ સનાતન ધર્મને પહોંચાડવામાં મને મદદ કરો, આવી જ મારી હૃદયની અભિલાષા છે. આમ તો કોઈના કોઈ માધ્યમથી તમારા સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરશું, પણ કદાચ તમારા સુધી આમંત્રણ પત્રિકા ન પહોંચે તો અમારો આ વિડીયો એ રૂબરૂ આમંત્રણ માનીને જ સહપરિવાર કથા શ્રવણ કરવા માટે પધારજો. કારણ કે આ ધર્મની કથા છે અને ધર્મની માટે આ કથા થઈ રહી છે. પ્રણામ. જય સિયારામ. જય સનાતન.